પોરબંદર શહેરના પાગાબાપાના આશ્રમની પાછળના ભાગે વીવી બજાર તરીકે જાણીતા વિસ્તારમાં ગેરકાયદેસર કબજો જમાવી ઘણા લોકો વસવાટ કરી રહ્યા છે। ત્યારે અહીં આજે મકાનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી, જોકે આ કામગીરી વિવાદિત બની હતી। પોરબંદર શહેરના વીવી બજાર વિસ્તારમાં બપોરના સમયે પીજીવીસીએલના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે મિલકતનો કબજો લેવા દોડી ગયા હતા। આ સામે કેટલીક મહિલાઓ પીજીવીસીએલની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં 3 જેટલી મહિલાઓ બેભાન થતા 108 મારફત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। તો બીજી તરફ પોરબંદર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સીસી ડામોરે મીડિયાને આપેલી માહિતી મુજબ પાગાબાપાના આશ્રમના પાછળના ભાગે 4870 સ્ક્વેર ચોરસ મીટર પીજીવીસીએલની જગ્યા છે। વર્ષ 1998થી આ મામલે કોર્ટ કેસ ચાલતો હતો। બિનઅધિકૃત માણસોએ આ વિસ્તારમાં કબજો કરેલો છે। ફેબ્રુઆરી 2024માં કોર્ટનો હુકમ આવ્યો છે। આ જગ્યાનો કબજો ભાવેશ સોલંકી નામના વ્યક્તિ પાસે હતો। હાલ એક મિલકતનો કબજો લેવા કોર્ટનો હુકમ છે, તેથી પોલીસ પ્રોટેક્શન સાથે આજે તારીખ 17 માર્ચના રોજ એક મિલકતનો કબજો મેળવવામાં આવ્યો છે। આ વિસ્તારમાં બિનઅધિકૃત અન્ય લોકોને કબજો જમાવ્યો છે, જેથી ભવિષ્યમાં કોર્ટ હરાહે બિનઅધિકૃત કબજો ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવશે। પીજીવીસીએલ દ્વારા આ જગ્યાના ઉપયોગ માટે ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે। અમારી પાગાબાપા આશ્રમની સામેની જગ્યા છે એ 4870 સ્ક્વેર ચોરસ મીટરની જગ્યા છે। 1998થી આનો કોર્ટ કેસ ચાલુ છે અને બિનઅધિકૃત માણસોએ એમનો કબજો કરેલો છે અને ફેબ્રુઆરી 2026માં આનું જજમેન્ટ આવ્યું છે। જજમેન્ટ અત્યારે હાલમાં ભાવેશ જીવરાજ સોલંકીના નામનું આવેલું છે અને એમની જે જગ્યા છે એ ખાલી કરવા માટે કોર્ટનો હુકમ છે અને આજના દિવસે અમને પોલીસ પ્રોટેક્શન મળતા એ જગ્યા ખાલી કરવા માટેની અમે કાર્યવાહી કરેલ છે। ભવિષ્યમાં બીજા બધા જે ઈસમોએ બિનઅધિકૃત દબાણ કરેલ છે તેને પણ ખાલી કરવા માટેની કાર્યવાહી કોર્ટ રાહે કરવામાં આવશે। પીજીવીસીએલમાં હાલમાં તો એવો કોઈ પ્લાન નથી। જગ્યા ખાલી થઈ ગયા પછી અમારી ઉપરી કચેરીને અમે પ્રપોઝલ મોકલીએ અને જે કાંઈ ડિસાઇડ થાય તે અમે અમારું વર્ક સર્કલ ઓફિસ કે પછી સબ ડિવિઝન ઓફિસ કે ડિવિઝન ઓફિસ બનાવશું।